ચાલો આજે હું તમને એક વાર્તા કહું છું. વાર્તાનું નામ છે ટીનુની સાયકલ. ચાલો વાર્તા શરૂ કરીએ. ટીનુની સાયકલ. જાદુઈ સાયકલ ચાલે સરરર, મીઠું પોપટ આવે ફરર. ટીનુ અને મીઠુની જોડી ફરવા ચાલી. ટીનુભાઈ ગાજર ખાય પટપટ, જાદુઈ સાયકલ ચાલે ઝટપટ. ટીનુભાઈ, તમારી સાયકલમાં તો જાદુ લાગે છે. હું તો ઉડીને થાકી જાઉં છું. ઓય મીઠું, ટોપલીમાં બેસી જાને. ટીનુ જામફળ ખાય પટપટ, મીઠું જામફળ ખાય કટકટ. જાદુઈ સાયકલ ચાલે ઝટઝટ, ખાડા ટેકરા કૂદે ફટફટ. દરરોજ જાદુઈ સાયકલમાં ફરવાની કેવી મજા. ટીનુ ટામેટું ખાય પટપટ, મીઠું ટમેટું ખાય કટકટ. જાદુઈ સાયકલ ચાલે ઝટઝટ, ખાડા ટેકરા કૂદે ફટફટ. થોડા દિવસ પછી. ટીનુ બેટા, તારી ટોપલીમાં ફળો ભરવા નથી? મારે નથી ખાવું, મીઠું સાથે ફરવા જવાનું મોડું થાય છે. સાયકલ ધીમે ચાલે ખડખડ, મીઠુજી આગળ ઉડે ફડફડ. આજે સાયકલમાં જાદુ ઓછું થઈ ગયું લાગે છે. ટીનુભાઈ, આજે ટોપલી ખાલી કેમ છે? હા, એ તો ફરવાની ઉતાવળમાં. સમજાયું. જાદુ સાયકલમાં નહીં, જાદુ તો ફળ અને શાકભાજીમાં હતું. પછી દરરોજ ટીનુ ફળ ખાય પટપટ, મીઠુજી શાક ખાય કટકટ. જાદુઈ સાયકલ ચાલે ઝટઝટ, ખાડા ટેકરા કૂદે ફટફટ. આશા છે તમને આ વાર્તા ગમી હશે. તો આ રહ્યો તમારા માટે આજનો સવાલ. તમને કયા કયા ફળ અને શાકભાજી ભાવે છે તેના નામ લખો. ફળ અને શાકભાજી ખાવાના ફાયદા વિશે ઘરના સભ્યો સાથે ચર્ચા કરો.